હેલો એવરીવન, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ઉઠી ગયા છીએ અને આપણે જોઈએ તો ભાભી શું કામ કરે છે અત્યારે. ગોળો વિછલે છે, સવારમાં કામ ચાલુ કરી દીધું છે. કારણ કે અત્યારે મમ્મીની તો છે નહીં, તો મમ્મીની ક્યારે આવવાના છે હવે? હવે કાલ આવે તો આજે તો ન આવ્યા. આજે આવવાનું હતું, નકર એવું હતું ને આજે અત્યારે આવી જવાના હતા. અત્યારે તો આવી જવાના હતા આવા ટાણે, કારણ કે કાલ સાંજે બે જવાના હતા, સવાર પૂગવાના હતા એટલે હતું. હા, એમ હતું. તો હવે એ ઊંધું થયું છે, એક દિવસ એ લોકો વધુ રોકાણા છે. હજી આવે તે કહેવાય હવે. હા, હજી તો કઈ નક્કી નથી, પણ એવું એને કહેતા હતા કે એક દિવસ સુધી કંઈ ને કંઈ વધુ રોકાવાનું થાય અને સાંજે બે જાય ને કાલે સવાર આવશે કહેતા હતા. હવે પછી આપણે પૂછશું કે એ કેટલા મંદિરે ગયા છે, ક્યાં ક્યાં ગયા છે એ બધું. ત્યારે તો આપણને નથી ખબર કે શું કરે છે. હા, એ તો મને ખબર નથી પડતી. હા, અને હા, આપણો કાલનો વ્લોગ ન જોયો હોય ને તો સૌથી પહેલાં એ જોઈ આવજો. એમાં આપણે કીધું છે કે સોશિયલ મીડિયામાંથી કેટલી કમાણી કરી છે એ આખા વ્લોગમાં કહી દીધું છે તમને. એ હતું ને એ રિવીલ કરી દીધું છે એમાં. તો પહેલાં એ વ્લોગ જોઈ આવજો, એ ન જોયો હોય ને તો કાલનો. સ્કીપ ન કરતા ને તમને ખબર પડે. હા, સ્કીપ કરી દેવો તો તમને ખબર નહીં પડે ક્યારે અમે કમાણી કહી દીધી છે એ. બસ. અને નિકુંજભાઈ બધા સુઈ ગયા. એ તો હજી ઉતારશે. એ તો હજી બધા દરવાજો બંધ છે, બધા સુઈ ગયા છે. હજુ ઉઠવાની ને 1 કલાકની વાર. કલાકની વાર છે. સવા 8 જેવું 8 જેવું સુઈ ગયું. 8:30 ઉઠશું. 8:30 9 પોણા સીધું ઉઠીને ઓફિસમાં પેલા ડાયરેક્ટ ઉઠાઈને ચાલુ કરી દે. કામ કરો, બે જવાનું ઉઠીને સીધું. ને ભાભી અત્યારે જો કામકાજ કરે છે અને અત્યારે ખબર નથી પડતી કે હવે અત્યારે રેનકોટ પહેરીને જવું કે રેનકોટ પહેર્યા વગર જવું એમ. જો એટલું અંધારું છે અને સવારમાં છાંટાઈ આવી ગયા છે થોડા. તો આજે તો વરસાદ આવવાનું એવું લાગે તો છે ફૂલે ફૂલ, કારણ કે વાતાવરણ જોઈને તો એવું જ લાગે છે. જો બસ, તો હવે આપણે જવાનું છે ઓફિસ. અને આજે એક પાર્સલ આવવાનું છે, તો એનું પાર્સલ આવવાનું છે એ તમારે જોવું એટલે તમારો વિડીયો છેલ્લે સુધી જોવું પડશે. આજે તમે પાર્સલ મગાવ્યું હતું, તમને ખબર હોય કે આપણે ચાના રિલેટેડ છે, એ આજે આવવાનું છે. પાછું મંગાવ્યું. હા, તો એ તમે આખા વિડીયો જોઈજો એટલે તમને ખબર પડે છે. હમણાં જ આવવાનું છે, બપોરનું આપણે મેસેજ આવી ગયો છે, પાર્સલ આવી ગયું છે એમ. બસ આપણે મેળા. તો અત્યારે વાગી ગયા હતા 1 અને અત્યારે આવી ગયું છે પાર્સલ. હવે પાર્સલનું અનબોક્સિંગ કરવાનું છે. હવે તમે કરો છો? તમે કરો અનબોક્સિંગ. કપ મગાવ્યા છે, તો કપ જ હોય ને, એમાં બીજું શું હોય? ચા ના કપ મગાવ્યા છે. બહુ મોટા કપ આવ્યા છે, તો પાછા રિટર્ન કરવા પડશે. એટલા મોટા કપમાં ચા નહીં પીવાય. અને ઓલામાં તો નાના બતાવતા હતા, આમાં એટલા મોટા કપ કેમ આવ્યા? સાઈઝ તો નાના બતાવતા હતા. છે મસ્ત, પણ બહુ મોટા કપ છે. પીવાની આમ ફીલિંગ મસ્ત આવે. 120 ના જ છે બે. 120 ના બે. પણ બહુ મોટો છે આ કપ. તો આમાં તો ચા કેટલી હમાય એટલી કરીએ તો થાય. છે કેવું મસ્ત. તો રાખવાનું છે. પણ થાય છે બહુ મોટા. બહુ મોટા છે. રિટર્ન કરવા છે. એટલા મોટા ચાના ન હોય, આ ચાના નથી. ચાના નથી, ચા દૂધના છે. હા, બહુ મોટા છે. જે આપણે નો પીવું. દીક્ષાબેન ને પૂછી જોવું, એને જોતા હોય ચા દૂધ માટે તો રાખે, નકર પછી. હા, દીક્ષાબેનને પૂછી જોવું, જો એને ગમશે એને ચાલશે તો રાખશું. આપણે તો નાના લઈ આવશું. ના આપણે તો એટલા 1 કપ સમય ને ચા એટલો જોઈએ. પછી હાવ નાના નહીં, કોપર કાપીમાં આવે એમાં નહીં, મોટા થોડા. હેલો એવરીવન, જો અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 અને જો બધા બેસી જાય છે. શું કરો છો નિકુલભાઈ? એડિટિંગ હાલે છે રીલ્સનું. અને તમે ભાભી? રીલ્સ ઉતારવાની છે તો બેઠી છું વાંચું. અત્યારે રીલ્સ ઉતારવાની છે, તમે રીલ્સ ગોતી નાખી એટલે કઈ ટાઈપની કેવો કન્ટેન્ટ બનાવવાનો છે? તમારી તો હું કહી દઉં, મારી બાકી. તમારી બાકી છે મૂકવાની છે. તો અત્યારે બનાવે છે, રીલ્સ બનાવવાની છે. 9:30 થઈ ગયા છે, તો અત્યારે આપણું રીલ્સનું કામકાજ ચાલુ છે. અને કેટલા વાગ્યા સુધી કામકાજ રહેવાનું છે ચાલુ રીલ્સ બનાવવાનું?
11:30 11:30 12 જેવું થઈ જાય. બની જાય તો વેલી બની જાય વેલા હોઈ જવાનું. જ્યારે બને ત્યારે હોઈ જવાનું. હોઈ જવાનું છે. એની માટે તમે આજે બહાર નથી ગયા, તમારો ફોન આવ્યો હતો બધાનો, કોઈ બહાર નથી ગઈ. તોય બહાર નથી ગયા. તમે એટલી બધી મહેનત કરો છો. તો પછી તે હું જાય પછી મમ્મીનો ફોન આવ્યો હતો કે નહીં? અત્યારે 10 વાગે બેસવાના છે. અત્યારે હમણાં તો અડધી કલાકની જ વાર છે હવે તો. હા, 10 વાગે બસ આવવાની છે એટલે ઉપડા ત્યારે 10:30 થઈ જાય. તો રાતે પૂગી જાય અહીંયા સવારમાં. રાતે નો પહોંચે ને. કેમ? 10:30 નીકળે તો રાતે થોડા પહોંચે. તો 5 કલાક તો થાય ને. તો એ દિવસે તો એ કંઈક લોકો સાંજે નીકળી ગયા હતા ને સવારમાં પૂગી ગયા હતા ને 7 વાગે. સાંજે 7 વાગે નીકળે, સવારમાં 7 વાગે પહોંચ્યા. હા, એટલી વાર લાગી. તો અત્યારે નીકળી જાય 9:30, તો કાલે 9 વાગે પૂગશે. કાલે 7-8 વાગે નીકળી જાય. બધા 7 વાગે હોઈ ગયા તો બસ ઓછી ઊભી રાખવાની હોય તો 7 વાગે પહોંચી જાય. હા, તો કાલે આવે ત્યારે તમે પૂછી લેજો કે કયા કયા મંદિરે ગયા છે એ, અને ફોટા એને વ્લોગ ઉતારવાનો કીધો તો મમ્મી, તમને ખબર છે? બ્લોગ ઉતારવાનું કીધું તો મમ્મીને બહુ ફાવે ને. મમ્મીએ ઉતાર્યો છે પણ એણે કીધું એમાં નેટવર્ક ત્યાં નથી આવતું ને તે આપણે મોકલો નથી. તે એ હવે ઘરે આવશે એટલે પછી આપણે વિડીયો લઈ લઈશું બધા વ્લોગના, પછી આપણે આમાં ચડાવી દઈશું. હા, એ બધું અહીંથી દવાઈ લઈ ગયા હતા કે અગાઉથી જ કાંઈ પ્રોબ્લેમ થાય તો એમ બામ પગ પહોંચી ગયા ને હાલીને ને. હા, ટ્રેનમાં એક દિવસ થયું હતું. હા, 4 કલાક લાઈનમાં ઊભા રહ્યા ઓમકારેશ્વર મંદિરે. તો આપણે ઘરે આવે કાલે એટલે તમને બધા વિડીયો બતાવવાના છે ને ફોટા બતાવવાના છે. તમારે અહીંથી ઘર બેઠા દર્શન થઈ જાય આખી જાત્રા. એ 5 દિવસ જાત્રામાં ગયા છે અને એને જેટલા મંદિરે ગયા છે બધાના ફોટા હશે તો આપણે તમને શેર કરી દઈશું આમાં. બોલો, તો અત્યારે શું બનાવવાનું છે ખાવાનું? 9:30 અત્યારે કાંઈ નહીં બનાવે. નથી બનાવવાનું? ઓલું કંઈક બનાવ્યું હતું મેંગો મસ્તાની. મેંગો મસ્તાની આજે નહીં બને. આમાં 10 કમેન્ટ આવી ગઈ છે તો આપણે બનાવવી પડશે ને મેંગો મસ્તાની. હા, થઈ ગઈ છે. 1-2 બાકી છે એ જોઈ લેવું આપણે. 10 ઉપર જાણ 10 પ્લસ થવાની હતી. તો બનાવશું. તો જ બનશે. તો 2 દિવસની અંદર 10 સુધીમાં કરી દેવો તો બનાવશું, નકર આપણે બનાવવાની નથી થતી. જો એ વ્લોગમાં જઈને રવિવારે તો નહીં બને પણ શનિવાર બને. શનિવાર સુધી બની, જો શનિવાર સુધીમાં એ રીલ્સની એટલે વ્લોગમાં આપણે છે 10 કમેન્ટ આવી જાય તો આપણે બનાવવાની છે પાછી મેંગો મસ્તાની, અને આપણે ફૂલ રેસીપી આપી દેવાની છે એની. આપણે શનિવાર સુધીમાં રેસીપી તૈયાર કરી દેવું જો 10 કમેન્ટ આવી જાય તો, નગર નથી કરવાની. નગર પછી આવતા વર્ષે કેરી પૂરી થઈ ગઈ. કેરી હવે પૂરી થઈ ગઈ છે. અમે દાબો નાખ્યો તો એ બધી પૂરી થઈ ગઈ છે. હા, શનિવાર સુધીની છે તો 2 દિવસની અંદર તો તમારી કમેન્ટ આવી જાય તો તમને મેંગો મસ્તાની શીખવાડી દે ભાભી. તમે ક્યાંથી શીખી ભાભી મેંગો મસ્તાની બનાવતા? જાતે કે બેયની મિક્સ. કે ગૂગલમાં વાંચીને ચેટ જીપીટી કરી થોડું કેણે કીધું થોડું મેને મેંગો મસ્તાની. મેંગો મસ્તાની થઈ ગયું. અને હા, તમારી બધાની કમેન્ટ આવી હતી કે અમે બધા રીલ્સ કેવી રીતે ઉતારીએ છીએ અને વિડીયો કેવી રીતે ઉતારવાનો. તો એ આપણે ક્યારે શીખવાડશું ભાભી બધાને? કે કમેન્ટમાં બધા પૂછે છે કે રીલ્સની વિડીયો તમે કઈ રીતે બનાવો છો, તો આપણે શીખવાડવાનું છે. જ્યારે આપણે ત્યારે આપણે રીલ્સ ઉતારતા જોઈએ. હા, તો તમને શનિવાર સુધીમાં અમે કહી દેવું કે કઈ રીતના અમે રીલ્સ ઉતારીએ છીએ અને કઈ રીતના એડિટિંગ છે અને કયા કયા અમે એડિટિંગના ટૂલ્સ વાપરીએ છીએ, કેવી રીતે એડિટિંગ કરીએ છીએ આખું પહેલેથી લઈને છેલ્લે સુધી. તમારે વિડીયો ચાલુ કરવો હોય બનાવવાનું કે રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું હોય તો વિડીયો જોઈ લો. કાં તો અમે કાલે કહી દેવું, કાં તો શનિવારના બ્લોગમાં કહી દેવું. તો અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો. ગમે ત્યારે અમે વચ્ચેથી કહી દેવું કે આવી રીતે રીલ્સ બને છે અને આટલી વસ્તુ તમારે રીલ્સમાં જોઈએ અને શું વસ્તુ જોશે એ બધું કહી દઈશું. તો જો અત્યારે રીલ્સનું એડિટિંગ હાલે છે અહીંયા અને ભાભી જોવે છે કેવી રીતે રીલ્સની એડિટિંગ કરવાની છે એ. બસ, તો હવે ફાઇનલી આપણી ત્યાં આવી ગયું છે. શું આવ્યું છે? ગીઝર આવી ગયું છે. ઇલેક્ટ્રિક. તો અત્યારે કરવાનું છે ઇલેક્ટ્રિક ગીઝરનું ફિટિંગ. આપણે જો અત્યારે જૂનું ગીઝર છે અત્યારે કાઢી નાખ્યું છે આ આવી ગયું છે અત્યારે નવું ગીઝર. નવા ગીઝરમાં પિન નો આવે. તો અત્યારે ચાલે છે નવા ગીઝરનું ફિટિંગ. તો જયેશભાઈ આવી ગયા છે અને ફિટિંગ ચાલુ કરી દીધું છે.
હું એ પંખો કેમ બંધ કર્યો? ઇલેક્ટ્રિક ગીઝર આવ્યું એટલે. પંખો આવે ને બિલ આવે ને તે થોડો પંખો બંધ કરી દીધો મેં. તે ગીઝર આવ્યું ગીઝર એટલે. ગીઝર મૂક્યું છે ને એટલે હજી પણ નીચે પડ્યું છે ત્યાં પંખો બંધ કરી દીધો. તો જો ફાઇનલી આપણે ગીઝર ફિટ કરવાનું આવી ગયું છે. આમાં આ નવા ગીઝરમાં કેટલી વોરંટી છે? 6 વર્ષની ટેન્કની વોરંટી છે, 3 વર્ષની હીટિંગની છે ને 2 વર્ષની ઇલેક્ટ્રિકની છે. તો આ રીતનું છે આપણું હીટર 6 લીટરનું. પાણી ક્યાંથી આવે? એ અંદર ચાલુ થઈ ગયું હોય થઈ ગયું ગીઝર ફિટિંગ. આમાં ધ્યાન નતું જ ન્યા લ્યો. ઓલા પર ઓલું લગાવ્યું છે જો. પાવર એમાંથી આમાંથી આમ લે. કોઈ રીતે પણ માંગે. ડ્રિલિંગ મશીનમાંથી પાવર ગેસ ગીઝરમાં કે ઇલેક્ટ્રિક ગીઝરમાં જાય. ગેસનો બાટલો ક્યાં છે? ઇલેક્ટ્રિક નીચે ગીઝરમાં મૂક્યો છે ત્યાંથી આવે. ત્યાંથી ડાયરેક્ટ આવે છે. ત્યાંથી આવે ડાયરેક્ટ. સારું છે એમનો કે એજન્સીથી ડાયરેક્ટ આવ્યું. ઈ આવું દે ભાઈ. હું ઉદયભાઈ લાઈટું ચાલુ કરી ભાઈ. તો અમે ચાલુ કરો, હું થોડો હતો એ રૂમમાં ખાઈ લે. આમ જો થઈ ગયું ને ફિટિંગ. તમારે ફિટિંગ કરવાનું હતું ને કેટલા દિવસથી કરાવવાનું હતું ફિટિંગ? તો 1 મહિનો થઈ 1 મહિનો થઈ ગયો ને ફિટિંગ. 12 દિવસ 20 દિવસ સુધી નહીં, ઓનલાઈન આવતો 15 દિવસ. 15 દિવસ 15 દિવસ આપ્યા તમને. ઉનાળામાં ગરમ પાણી ઉનાળામાં ગરમ પાણી ના આવ્યો પણ જોઈ તો જોઈ લે. અડધા એની પાસે લેવાના. અડધા અડધા હું એના અડધા આપણે ઉસો પૂરા લેવાના છે. ઓલા 500 રૂપિયા ખાલી આવ્યા હતા ને ઈ બાકીના બધા તમારી પાસે. એટલે ઓલા કૂપનમાંથી આવ્યા હતા ઈવડાઈ ગઈ છે એમ. તમારા હા તો 3000 તમારે દેવાના રહ્યા બાકીના. આ પાણી આવશે તો નાહે કોણ ગરમ પાણી? કોણ નહીં, કોણ નહીં. નહીં અમે નાતા જ નથી શિયાળામાં કે નાતા જ નથી એમ કે. જ્યાં તો કરંટ આવે એક મોટો કરંટ ની એક જ લાગે. પાણીમાં હાથ નાખવાનો કરંટ આવે કે નથી આવતો? આપણે બધે પાણીમાં કરંટ જ આવે કે ફાર્મમાં જ્યાં ત્યાં કરંટ આવ્યો હતો અને ઘરે કરંટ આવે પાણીમાં.